ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં ગૌ તસ્કરોએ માજા મૂકી છે। વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસના શાંત ગામોમાં અત્યારે ગૌવંશની નિર્મમ હત્યાના બનાવોથી ફફડાટ અને આક્રોશનો માહોલ છે। છેલ્લા 10 દિવસથી મોણપુર, મેવાસા, ગણેશગઢ, સનેસ, માઢિયા અને ગોકુળપરા જેવા ગામોમાં મોડી રાત્રે ગૌ તસ્કરીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગૌ તસ્કરો ગાયોને ક્રૂરતાપૂર્વક કાપીને તેમનું માંસ લઈ જાય છે અને અવશેષો ત્યાં જ પડતા મૂકીને ફરાર થઈ જાય છે। ચોંકાવનારી વિગત તો એ છે કે આ ગુનામાં એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેની ઉપર રામાધણી લખેલું હોવાનું સામે આવ્યું છે। તસ્કરો ગાયોના પગ દોરડાથી બાંધીને આ વિસ્તારમાં લાવે છે અને પછી અવાવરૂ જગ્યાએ તેમની હત્યા કરી નાખે છે। આ ઘટનાની જાણ થતાં જ ગૌરક્ષકો અને વલ્લભીપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। તપાસ દરમિયાન ગાયોના અંગોના અવશેષો મળી આવતા આ વાતની પુષ્ટિ થઈ છે। ગૌરક્ષકોનો આક્ષેપ છે કે આ એક સુનિયોજિત કાળો કારોબાર છે જે વેળાવદર ફોરેસ્ટ વિસ્તારની આસપાસ ધમધમી રહ્યો છે। શું પોલીસ આ રામાધણી લખેલી સ્કોર્પિયો અને તેના માલિકો સુધી પહોંચી શકશે? ભાલ પંથકની જનતા અને ગૌપ્રેમીઓ અત્યારે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। આ જીવે છે આપનું નામ? કનુભાઈ। કનુભાઈ, શું પ્રશ્ન છે? પ્રશ્નમાં તો એવું છે કે ગણેશગઢ ગોકુળપરા વેળાવદરની હદમાં ગાયોની તસ્કરી થાય છે, રાત્રેના થાય છે। વ્હાઇટ કલરનો સ્કોર્પિયો આવે છે, રામાધણી લખેલો છે અને 15 થી 20 દિવસથી આ તસ્કર ચાલુ છે અને આ લોકો બહારથી ગાયો લાવે છે, અહીંયા કાપે છે। પછી આની અમને જાણ થતાં અમે વલ્લભીપુર પોલીસ સ્ટેશન ગયેલા। ત્યાં પીઆઈ મકવાણા સાહેબ એને તાત્કાલિકના ધોરણે અહીંયા આવતા, અહીંયા આવીને સ્થળ તપાસીને એ સાહેબને ખ્યાલ આવ્યો કે આ તો વેળાવદરની હદ આવે છે, એટલે એ સાહેબે વેળાવદરના સાહેબને પીઆઈને ફોન કરેલો અને એને બી રિસ્પોન્સ સારો આપેલો છે। અને અત્યારે આ સમય ભાજપ સરકારનો છે અને આ ગૌ તસ્કરી ચાલુ છે, તો હું તો એવું કહું છું કે ભાજપ સરકારને બી એવું કહેવા અમે માંગીએ છીએ માલધારી સમાજ કે આ તમારી સરકારમાં જો આ ગૌ તસ્કરી ચાલુ થાય તો બહુ શરમજનક વાત છે। એટલે તાત્કાલિક ધોરણે આના પગલાં લેવામાં આવે, નહીં તો આ તો બહુ ઝાઝી હદ સુધી ચાલશે અને ઓછામાં ઓછી 25 થી 40 જેવી ગાયો કપાઈ ગઈ છે અને આના વિડીયો બી વેપન બી અમારી પાસે છે। એટલે તાત્કાલિક પોલીસને જાણ થાય અને તાત્કાલિકના ધોરણે આના પગલાં લેવાય એવી અમારી માંગ છે માલધારી સમાજની। નામ? મનદીપભાઈ ભરવાડ, ભાવનગર, ગૌરક્ષક પ્રમુખ। મનદીપભાઈ, શું પ્રશ્ન છે તમારો? હવે પ્રશ્ન એ છે, આપણને બાતમી મળી હતી કે ગોકુળપરા, મેવાસા જેમની સીમમાં ગૌ તસ્કરી થાય છે અને રાત્રે વ્હાઇટ કલરનો સ્કોર્પિયો રામાધણે લખેલી આવે છે અને એ લોકો 25 થી 40 ગાયોનું માંસ કપાયેલું છે અને એ જાણ થતાં તરત આપણે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં જાણ કરી, વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પીઆઈ સાહેબ મકવાણા સાહેબ આપણે હારવાર તરત આવેલા અને એમને વેળાવદર પણ જાણ કરી દીધી। વેળાવદર સીમમાં લાગે છે। હવે અમે સરકારને એટલી વિનંતી કરવી છે કે ભાજપની સરકાર છે, હિન્દવી સરકાર કહેવાય છે જેને, આ સરકારમાં આ ભાવનગર જિલ્લામાં જે ધાર્મિક સ્થળનું ગુજરાતમાં મોટામાં મોટું સ્થળ કહેવાય તો આ ભાવનગર જિલ્લો કહેવાય। હવે એ ધાર્મિક સ્થળમાં 25 થી 40 ગાયું આપણે અહીં માંસ સહિત પડેલી છે। 25 થી 40 ગાયું એટલે 1000 થી 1200 કિલો જેનું માંસ મળે, 1000 થી 1200 કિલો માંસ મળે। 25 થી 40 ગાયોનું કટિંગ થયેલું છે ને એ કટિંગ થઈ જાય એટલે એનું હાડપિંજર પાછળ તળાવ છે, તળાવમાં નાખી દે છે, એ રીતનો બધો બનાવ છે અને આપણે અત્યારે પોલીસ સ્ટેશને જાણ કરી છીએ અને વેળાવદરથી સાહેબ આવે છે પીઆઈ સાહેબ, એમને પણ જાણ કરવી છે। વલ્લભીપુર પોલીસનો કેવો રિસ્પોન્સ મળ્યો તમને? વલ્લભીપુર પોલીસ સ્ટેશનનો સારામાં સારો રિસ્પોન્સ મળ્યો। સાહેબને વાત કરતા સાહેબે તરત ઘટના સ્થળે હાજરી આપી
અને બધી તેમની રીતે જે કાંઈ પ્રક્રિયા થતી હતી તે તેમને પૂર્ણ કરી. ઓકે. હાલ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં મેવાસા ગામ આવેલું છે અને મોણપર ગામ આવેલું છે. આજુબાજુના ગામના રહીશો અને માલધારી સમાજના લોકો વલભીપુર પોલીસ સ્ટેશનમાં સવારે 9 વાગે આવેલા અને જણાવેલું કે તેઓના જે ખાર વિસ્તાર કહેવામાં આવે છે તે વિસ્તારમાં બહારથી કોઈ લોકો ગાય તસ્કરી કરે છે અને ગાયોને સ્કોર્પિયોમાં પગ બાંધીને અહીંયા લાવે છે તળાવની નજીક. આ વિસ્તાર એવો છે ખાર વિસ્તાર કે કોઈ સવાર સુધી અહીંયા કોઈ જોવા મળતું નથી. ત્યારે અહીંયા ગાયોનું કત્લેઆમ કરે છે અને ગાયોનું હાડપિંજર તળાવમાં નાખી દે છે અને ગાયોમાંથી માંસ કાઢીને લઈ જાય છે. ગ્રામજનોએ વલભીપુર પીઆઈ મકવાણા સાહેબને રજૂઆત કરતા મકવાણા સાહેબ તાત્કાલિક ઘટના સ્થળ પર આવતા સાહેબે જણાવ્યું કે આ વિસ્તાર હદ વિસ્તાર છે તે વલભીપુરનો નથી આવતો. આ હદ વિસ્તાર છે તે વેળાવદર ભાલનો આવે છે. વેળાવદર ભાલ અધિકારી સાથે પણ પીઆઈ મકવાણા સાહેબે વાત કરી અને તાત્કાલિક તે પણ અધિકારી આ ઘટના સ્થળે આવે છે. પણ જોવાનું તે રહ્યું છે કે સનાતન ધર્મ અને હિન્દુની સરકાર કહેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. શું યોગી આદિત્યનાથનું યુપી છે ત્યાં ગાય તસ્કરી બંધ થઈ ગઈ છે? શું ગુજરાતમાં ગાય તસ્કરી બંધ થશે? ભૂપેન્દ્ર પટેલ સાહેબ તમે જોવો કે આ ગાયું જે તડપી રહી છે હાલમાં કોઈ એવો વ્યક્તિ આવી ગયો છે તે વ્યક્તિને ભાળીને જે લોકો ભાગી ગયા અને આ ગાય અત્યારે એક જીવિત ગાય છે અને 2 મૃતપાય ગાય છે. તે ગાયોને આ લોકો ગાયો સ્કોર્પિયોમાં નાખીને આવે છે. સિટીમાંથી લાવતા હોય કે ક્યાંથી લાવતા હોય ખ્યાલ નથી. ગ્રામજનો કહે છે કે 40 થી 50 ગાયો અહીંયા કપાણી છે. ઝડપથી આ ગાય તસ્કરી બંધ થાય તેવી ગ્રામજનો અને માલધારી સમાજની માંગ છે. ધર્મેન્દ્રસિંહ સોલંકી, વલભીપુર, વલભી ન્યૂઝ.